નસવાડી તાલુકાના કોગરડા ગામે દુખતા ફળિયા તરફ જવાનો રસ્તો બનાવવા માટે સરકારે 6 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. લગભગ 8 માસ પહેલા આ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, પણ હજુ સુધી કામગીરી શરૂ થઈ નથી. જેને પગલે પાકા રસ્તાના અભાવે ગઈકાલે દુખતા ફળિયાની એક મહિલાને જોડીમાં નાખી 1 કિલોમીટર સુધી પગપાળા ચાલીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની નોબત આવી હતી. ત્યારે સરકારને જગાડવા માટે ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. નસવાડી તાલુકાના કોકરડા ગામના 8 ફળિયાના 5000 જેટલા લોકો આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાથી વંચિત છે. દર ચૂંટણીઓમાં નેતાઓ રસ્તો બની જશે તેવા વચનો આપે છે, તો સરપંચના જણાવ્યા મુજબ રસ્તા બનાવવા માટે સર્વે થયો છે, પરંતુ રસ્તો બનતો નથી. રસ્તો મંજૂર થઈ ગયો છે તેવું કહેવામાં આવે છે, પરંતુ રસ્તાની કામગીરી હજુ સુધી શરૂ થઈ ન હોવાથી ગામ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આમ વહેલી તકે રસ્તો બનાવવા માંગ ઉઠી છે, ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ સરકારમાં રજૂઆત કરે તે જરૂરી બની ગયું છે. છોટાઉદેપુર વિસ્તારના નસવાડી તાલુકાના કુકરદા ગામના ડૂબતા ફળિયામાં આજ સુધી રસ્તા બનાવ્યા જ નથી. સરકાર તો ઘણા વર્ષો પહેલાં અહીંયા આવ્યા છે અને 1 વર્ષ પહેલાં જ અહીંયા આવ્યા ત્યારે એવું કીધું કે આ રસ્તો બનવા માટે મંજૂરી આપી દીધી છે, પણ આજ સુધી અહીંયા કુકરદા ગામના ડૂબતા ફળિયામાં રસ્તા બનાવ્યા નથી. અમારા ગામની પ્રેગ્નેન્ટ મહિલાઓને 1 કિલોમીટર જેટલા દૂરથી જોલીમાં ઉચકીને જે કાચો રસ્તો છે જ્યાં સુધી 108 પહોંચી શકે છે ત્યાં સુધી લાવવામાં આવે છે અને ત્યાંથી પછી 108માં બેસાડીને લઈ જવામાં આવે છે.